બોલો ભાઈ. નમસ્કાર સાહેબ. હા નમસ્કાર. કેમ આનંદમાં ઓળખ્યા મને સાહેબ? હા ઓળખી ગયો. વાંકાનેરથી તમારા ફાધર કૃષિ યુનિવર્સિટીમાં હતા, રિટાયર થઈ ગયા બરોબર. ઓકે. હા બોલો. કેમ સાહેબ? શું કહો છો? બસ મજામાં છો ને બાકી? બસ આનંદ હો પેલા. હવે એક નાનકડું સાહેબ પ્રશ્ન વોટ્સએપમાં પૂછવાનું છે પેલા. હવે ફોન કર્યો છે પૂછી લ્યો, પણ બીજી વખત ધ્યાન રાખજો. ના કરવાનું. હા તો હવે એમાં આપણે એક વાઇસ એમાં વચમાં રસ્તો પડ્યો છે મારામાં, આપણે અને ઈ જૂનો માર્ગ પેલા 50 ફૂટ ઓની બાજુ બોલતો હતો જયજાવારીમાં. સરકાર આપણે માર્ગ નો થોડોક વળાંક હતો અને એરિકસન નું નાલું થોડુંક આમ સાઈડમાં હતું 50-100 ફૂટ આ બાજુ, અને એના આગેવાનો ત્યારે સાઈડમાં લઈ લીધો. એટલે મારી ટૂંકમાં જમીનમાં 2 કટકા થયા. એટલે તો સામે વાળા જે માપણી કરી ને તો ઈ ભાઈ આની કોર ખસે છે, માર્ગ ની જગ્યા જ બોલે છે. હવે વધતી જમીન તો સાહેબ મારી જ ગણાય ને. માનો કે 4 એકર ની 29 ગુંઠા છે. સરકારમાં મારે ગણ્યું બોલે છે. સરકારે રસ્તાનો અધિકાર એને આપો, બાકી વધતી જમીન તમારી જ ગણાય. વધતી ગણાય ને મારે માનો કે ખસી અહીંથી લઈને ઉપાડી નાની બાજુ એટલી જ, એટલે ઓલો રસ્તો ન ગણાય ને પછી એ રસ્તો એનો ન મળે, એક જ રસ્તાનો અધિકાર છે. હા બરોબર. તો એ બધી જમીન ખુલ્લી આપડી જોઈએ ને. હા તમારી જ. આવું બધું શીખવું હોય તો ક્યારેક તાલીમ કેમ્પમાં આવો ને. તમે સમજી લો કે ઓર્ગેનિક ના અને ખેડૂતોના માર્ગદર્શક હાચા, પણ તમે એને દવા અને બિયારણનું માર્ગદર્શન આપો. આવું ને અત્યારે તમને મળવું છે. ના વ્યક્તિગત વચ્ચે નથી મળતો. જોરશોર હાલે. હા ક્યારેક આવો તાલીમ કેમ્પમાં આવો. હા વિડીયો મોકલી દઈશ તમને તાલીમ કેમ્પનો. હા ઓકે. ફીની સગવડતા ન હોય તો વધઘટ કરી દઈશ. કોઈ ગરીબ વ્યક્તિ હોય તો લેતા આવજો ભેગો, પણ કઈક શીખવા આવો. હા ગરીબ વ્યક્તિ. અને હું ક્યાંય જ્ઞાતિ ધર્મ જોતો નથી, સમજાણું? તમારા ભાઈઓ મુસ્લિમ ભાઈઓ ઘણા મારી પાસે વાંકાનેર આવે છે, તમે વિડીયોમાં જોતા હશો. હા જોઉં છું. હા ભલે આવો. હા ઓકે.